પાલ રોડની રોયલ પેરેડાઇઝ હોટલમાં આઉટ કોલ ઇન કોલ થકી સેક્સ રેકેટ મેનેજર પ્રેમ વસાવાની ધરપકડ. દિલ્હીની 3 લલ્લા મળી માલિકો વિનય જરીવાલા, કલ્પેશ રાણા અને દલાલ રોકી વોન્ટેડ. પાલ રોડની રોયલ પેરેડાઇઝ હોટલમાં આઉટ કોલ ઇન કોલ થકી ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલે પર્દાફાશ કર્યો હતો. પોલીસે હોટલ મેનેજરને પકડી પાડી હોટલ માલિક અને દલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા. દિલ્હીની 3 લલ્લા અને એક સગીર કર્મચારી પણ હોટલમાંથી મળી આવ્યો. ક્રાઇમ બ્રાન્ચના AHTU અને IUCAWની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી રૂપલલ્લાઓના ફોટા મોકલાયા છે. ગ્રાહકો યુવતીને પસંદ કરે એટલે નાની વાતચીત થતી હતી. ત્યારબાદ યુવતીને ગ્રાહક કહે તે જગ્યા અથવા તો સંબંધિત હોટલમાં મોકલવામાં આવે છે. આઉટ કોલ અને ઇન કોલ થકી સેક્સ વેપાર ચલાવાય છે. જે માહિતીના આધારે પોલીસે વર્કઆઉટ કર્યું હતું અને પાલમાં એમ્બેસી રોડ શિવશિયોન શોપિંગ સેન્ટરમાં 4થા માળે હોટલ રોયલ પેરેડાઇઝમાં દરોડા પાડ્યા હતા. હોટલમાંથી પોલીસને ભારતીય મૂળની 3 લલ્લા મળી આવી હતી. હોટલ મેનેજર પ્રેમ યશવંત વસાવા રહે ઉભારિયા, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા, તેની ધરપકડ કરાઈ હતી. જ્યારે હોટલ માલિકો વિનય જરીવાલા, કલ્પેશ રાણા અને લલ્લાઓ અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ એવા દલાલ રાજુ ઉર્ફ રોકીને વોન્ટેડ જાહેર કર્યા હતા. લલ્લા સાથે સહવાસ બદલ ગ્રાહક પાસેથી રૂપિયા 6,000 વસૂલાતા હતા. પોલીસે હોટલમાંથી રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, 2 કોન્ડમ, QR કોડ મળી કુલ રૂપિયા 8,500ની કુલ મત્તા કબજે કરી હતી. પોલીસને હોટલમાં દેહ વેપારમાં કામ કરતો સગીર છોકરો પણ મળી આવ્યો હતો. પાલ પોલીસમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાવાયો હતો. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝની રિપોર્ટ મિઠરામ માલી સાથે.